બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે કુદરતે અચાનક કરવટ બદલી છે, જ્યાં એપ્રિલ મહિનાની આકરી ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાતા પાલનપુરવાસીઓ અચરજમાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા શરૂ થયા હતા। લીલાછમ વૃક્ષો સાથે ઝરમર ઝરમર વરસતા વરસાદના આ દ્રશ્યો છે પાલનપુર શહેરના છે, જ્યાં વૈશાખ મહિના પહેલાં જ અષાઢી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। તમે જુઓ કેવી રીતે ઘટાદાર વૃક્ષો પર વરસાદના છાંટા પડી રહ્યા છે અને ગરમીથી અકળાયેલા પક્ષીઓ પણ વીજળીના તાર પર બેસીને આ કમોસમી વરસાદનો આનંદ માણી રહ્યા છે। પાલનપુરમાં સવારથી જ ભારે ઉકળાટ અને બફારો હતો, પરંતુ બપોર પછી અચાનક ઠંડો પવન ફૂંકાયો અને વીજળીના ગડગડાટ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી। મકાનોની અગાસી પરથી પડતું પાણી અને ભૂંગળામાંથી વહેતો પાણીનો જથ્થો જોઈને એમ જ લાગે કે જાણે ભર ચોમાસું બેઠું છે। હવામાન વિભાગ દ્વારા 1 થી 4 એપ્રિલ સુધીની જે આગાહી કરવામાં આવી હતી, તેની અસર આજે પાલનપુર શહેરમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। રસ્તાઓ પર ભીની માટીની સુગંધ પ્રસરી ગઈ છે અને વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે। જો કે સામાન્ય લોકો માટે આ ગરમીમાં મળેલી આંશિક રાહત છે, પણ બનાસકાંઠાના ખેડૂતો માટે આ દ્રશ્યો ચિંતાની લકીરો સમાન છે। માર્કેટ યાર્ડમાં પડેલો માલ હોય કે ખેતરમાં ઊભો પાક, આ રીતે અચાનક પડતા વરસાદી ઝાપટા નુકસાન નોતરી શકે છે। પાલનપુરના રહેણાંક વિસ્તારોમાં લોકો પોતાની અગાસીમાં ઊભા રહીને આ અનોખા હવામાનને નિહાળી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ આ રીતે પ્રકૃતિનો બદલાયેલો મિજાજ સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે। શહેરના નીચાણવાળા ભાગોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવાથી એસી પંખા પણ અત્યારે તો બંધ થઈ ગયા છે। પાલનપુરમાં કમોસમી વરસાદના ઝાપટાએ ગરમીમાં રાહત તો આપી છે, પણ ખેતીવાડી પર તોળાતા જોખમને કારણે વહીવટીતંત્ર અને ખેડૂતો બંને સતર્ક બન્યા છે। હવે જોવાનું એ રહેશે કે આગામી 24 કલાકમાં મેઘરાજા વિરામ લે છે કે પછી આગાહી મુજબ પોતાનો પ્રભાવ ચાલુ રાખે છે।